Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. ગીત શાસ્ત્ર 138, 8મી કલમ મુજબ પ્રભુ આપણી સાથે વાત કરે છે. મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આગળ વાંચીએ તો કહે છે, હે યહોવા, તમારી કૃપા સદાકાળ ટકનાર છે. રાઈટ. હાલેલુયા. તમે તમારા હાથના કામોનો ત્યાગ ન કરો. પ્રભુના વચનમાં તેમની પ્રોમિસ છુપાયેલી છે નહીં? તેમનું વચનમાં વચન છુપાયેલું છે. હાલેલુયા. અરજ છે, વિનંતી છે, અને જે પ્રભુ કદી કાઢી મૂકતા નથી એવા પ્રભુ આપણી સાથે છે. ઘણી બધી વાર હું વિચારું છું નહીં કે ભરેલી ગ્લાસ લઈને આપણે નળની પાસે કે આપણા વોટર કુલર પાસે આરોના મશીન આગળ જઈને પાણી ભરવા પ્રયત્ન કરીએ. પાણી ભરાય તો નહીં, પણ ઉપરથી વેસ્ટ જાય નહીં. સાંભળજો, બહુ જુદી વાત કરવા માંગુ છું. એકચ્યુઅલી એવું નહીં સમજતા કે આ દાન માટે છે, પણ હું જે તમને જે કહેવા માંગુ છું, ઘણી વાર એવું બને પ્રભુ અલગ અલગ બધાને દોરવણી આપે. કોઈના વિચાર અલગ પણ હોય, કોઈ સંમત થાય ન થાય, પણ જે કંઈ રજૂ કરીશ એ પ્રભુના નામમાં તમારી આગળ મૂકીશ. શ્રીમંત માણસ અને લાજરસ ભિખારીની વાત આપણે બહુ સારી રીતે જાણીએ છીએ નહીં? બંનેની પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક હતો. જોજો, સાંભળજો. શ્રીમંત કે છે રોજ દબદબા ભર્યું જીવન જીવતો, રેશમી કપડાં પહેરતો હતો, એની મેજ મતલબ સરસ ટેબલ પર ખુરશી પર એ ખાતો પીતો હશે, એની મેજ સારા મતલબ સારી વાનગીઓથી ભરેલી રહેતી હશે. જ્યારે આ ભિખારી પાસે કંઈ ન હતું, એ માગીને ખાતો હતો. ચોક્કસ બંનેના ઉત્પન્ન કરતા પ્રભુ છે. આપણે એ વાત બહુ સમજી શકીએ જ્યારે જેમ પ્રભુ કહે છે કે મૂંગું મોં, હે ને, કે આંધળી આંખ, બહેરા કાન કોણે બનાવ્યા? ઈશ્વરે બનાવ્યા છે. અહીંયા પણ આપણે જોઈએ છે કે બે વ્યક્તિઓના તફાવત. આપણે એવું કહી નથી શકતા કે બંનેને જુદા જુદા વ્યક્તિએ બનાવ્યા છે. પ્રભુએ જ બનાવ્યા છે. હવે એની પાછળ જે યોજના હશે, કેમ કે આપણા સંબંધમાં પ્રભુ પાસે યોજનાઓ છે નહીં? કોઈને વધારે આપીને પણ પ્રભુ જાણે આ પૃથ્વી પર સ્થાપિત કરે છે. કોઈની પાસે કશું નથી તો પણ એ પૃથ્વી પર સ્થાપિત છે. પણ બંનેમાં પ્રભુની સંભાળ, કાળજી, દોરવણી તો છે જ. જે માંગે છે પ્રભુની કૃપા એને મળે છે નહીં? અહીં જો કે એવી કોઈ બાબત લખી નથી, પણ જે પ્રમાણે લાજરસનું જીવન પૂરું થાય છે અને કે છે ઇબ્રાહિમ ગોદમાં બેઠો તો દૂતો આવીને લઈ ગયા નહીં?
એટલે એનું જીવન એવું તો હશે જ, એના જીવન વિશે કંઈ લખ્યું નથી, પણ પ્રભુને પસંદ પડતું એનું જીવન હતું. અને સીધી વાત કે શ્રીમંત માણસનું જીવન પ્રભુને પસંદ પડતું નહોતું. ઓકે, અહીં સુધી આપણે બધું જાણીએ છીએ. હવે જો હું તમને કહેવા માંગુ છું કે પ્રભુએ આપણને પણ ઘણું બધું આપ્યું છે, ઘણા આશીર્વાદો આપ્યા છે. કદાચ આ શબ્દોથી ઘણા બધા એવા લોકોને ખરાબ પણ લાગે, શક્ય છે, કેમ કે દરેક વ્યક્તિ એવું સમજતા હોય કે અમારી સંસ્થા કે અમારા પ્રભુ મંદિરમાં જ દાન આવે. પરવાલા મિત્રો, જ્યાં ભરેલું છે, જ્યાં તેનો ઉપયોગ થતો નથી, સમજો જે વસ્તુ કહેવા મતલબ આવે છે કે જ્યાં ઉપયોગ થતો નથી એવી જગ્યાએ તમે કંઈ કરો છો તો એનો કોઈ મતલબ હોતો નથી. જે મુખ્ય બાબત કહેવું, જે ભરેલી ગ્લાસની વાત કરી, કેમ કે આપણા પ્રભુ તો જેમ કે છે માંથી 25ની અંદર કે હું ભૂખ્યો હતો ને મને તમે ખવડાયું, તરસ્યો તને પાણી પાયું, કપડાં વગરનો તો કપડાં પહેરાયા, કેદમાં હતો મળવાયા, બીમાર હતો તમે મારી ખબર લીધી, મુલાકાત લીધી. વચન એવું પણ કહે છે કે તમે ગરીબને મદદ કરો છો એટલે યહોવાને ઓછીનું આપો છો. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ જૂના કરારમાં લખવામાં આવ્યું છે કે તમારો દશાંશ તમે લાવો. અને ત્યાં યરુશલેમના મંદિરમાં આપણે જાણીએ છીએ કે ભોજનની વ્યવસ્થાઓ હતી આવનાર જનાર બહારના લોકો માટે, કે મારા મંદિરમાં અન્નની છત રહે નહીં. અને એક સ્પેસિફિક ત્યાં કારણ હતું અને ત્યાં વપરાતું હતું. અને જે પ્રભુનું છે આપણે પ્રભુને આપવાનું છે. પ્રભુ શું પણ એ પ્રમાણે આપણને શિક્ષણ આપે છે, કાયસરનું છે કાયસરને આપો અને જે દેવનું છે દેવને આપો. એટલે પ્રભુને તો આપવાનું જ છે. કોઈ પણ રીતે પ્રભુને આપવાથી આપણો હાથ પાછો રાખવાનો નથી. પણ હું જે કહેવા માંગુ છું, એના દ્વારા સારા કામો થવા જોઈએ, હે ને? ભરેલો ગ્લાસની જેમ ભરાઈ રહેલું ન રહેવું જોઈએ, જેનાથી કોઈને લાભ ના થાય. ઘણી બધી જગ્યાએ આજે ઘણા બધા લોકોને મદદ કરવામાં આવે છે, બાળકોમાં, ગરીબોમાં, વિધવા બહેનોમાં, સ્કૂલની ફી માટે. અને ખરેખર ચોક્કસ એવી જગ્યાઓ પર પ્રભુ પુષ્કળ આનંદિત થશે, નહીં? માટે જો પ્રભુએ આપણને આશીર્વાદ આપ્યા છે તો એ આપણે આશીર્વાદને કઈ રીતના વાપરવા જોઈએ એના વિશે આપણે બેદરકાર રહેવું નહીં. સમજ્યા? ઘણીવાર આપણે એવું ઈચ્છતા હોય કે ચર્ચમાં જઈએ, દાન આપીને છૂટા થઈ જઈએ, પણ પ્રભુએ તમને આપ્યું છે, એનો સારો ઉપયોગ થાય એની પણ જવાબદારી તમારી. આપણે એનો હિસાબ કે ન્યાય નથી લેવાનો, પણ આપણે પ્રાર્થના એ કરવાની છે. ઘણા લોકો એવું શીખવાડે છે, પ્રભુના નામે આપી દીધું પછી ભૂલી જવાનું. એ પણ વાત એમની રીતે સાચી હશે, પણ જો પ્રભુએ આપણને કંઈક આપ્યું છે તો એ પ્રભુને માટે ઉપયોગી થાય એના માટે આપણે જરૂરથી આપણે એલર્ટ રહીએ, હે ને? માટે ક્યાં ખાલી ગ્લાસ છે, ક્યાં ભરેલો ગ્લાસ છે, પવિત્ર આત્મા પિતા આપણને દોરવણી આપે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બાકી પ્રભુને આપવાથી કોઈને ખોટ પડતી નથી. પ્રભુ એનો બદલો આપ્યા વગર રહેતા નથી, પછી એ ગમે ત્યાં હોય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આજના દિવસની આપણે શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ
આજે સવારમાં બહુ જુદી રીતે તમે અમારી સાથે વાત કરી છે પ્રભુ. જે દાનો તાલંતો તમે અમને આપ્યા છે પ્રભુ, એ સગળું પ્રભુ તમારા માટે તમારી પાછળ વપરાય, ચાહે પછી અમારું જીવન કેમ ના હોય, કે પ્રભુ અમને આપેલા કોઈ તાલંત કેમ ના હોય, કે અમને આપેલું નાણું કેમ ના હોય, કે અમને આપેલી તંદુરસ્તી કેમ ના હોય, આ બધું જ પ્રભુ તમારા માટે વપરાય. કદાચ અમે નાણાં તરફ જ હંમેશા જોઈએ છે, પણ પ્રભુ અમે અમારો સમય આપીએ, જે તંદુરસ્તી તમે અમને આપી છે એના દ્વારા અમે તમારા માટે ખર્ચાએ, ઉપયોગી થઈએ. તમે જે અમને તાલંતો આપ્યા છે એના દ્વારા પ્રભુ અમે તમારા ઉપયોગી બનીએ. તમે આપેલા જીવન દ્વારા પ્રભુ પ્રાર્થના પણ કરીએ, પ્રાર્થનાના યોદ્ધા બનીએ, જુદા જુદા લોકો માટે, જુદા જુદા વિષયો પર અને જુદી જુદી જગ્યાઓ માટે અમે પ્રાર્થના કરીએ. અને પ્રભુ અમને એવા પણ બનાવો કે જ્યાં જરૂરિયાત છે ત્યાં તમારા લોકોના હાથ પહોંચે, એના માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરનારા બનીએ. પ્રભુ એવા અમને બનાવો. આ જીવનને માટે, આજના દિવસને માટે તમે અમને જીવતાની ભૂમિ પર ઘડ્યા છે, એના માટે તમારો આભાર માનતા પ્રભુ આ સર્વ બાબતો જે તમે નોંધમાં લો છો, રાખો છો, અને પ્રભુ જે બાબતોની અમારે કરવાની અગત્યતા છે એ પ્રમાણે બધું કરવાને માટે અમને તમારી કૃપાથી પ્રભુ ભરી દો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, કોઈની વિરુદ્ધ ન કહેતા પ્રભુ, પણ પવિત્ર આત્મા પિતા દ્વારા સર્વને સમજણ, બુદ્ધિ, જ્ઞાન, ડાપણ આપો પ્રભુ. એટલા માટે કે પ્રભુ અમે તમારી આગળ પ્રભુ અમે ન્યાય કરનારા નહીં, પણ પ્રભુ ભલું કરનારા તમારા બાળકો, તમારા દીકરા દીકરીઓ, તમારા સેવક સેવિકાઓ કે સંસ્થાઓ કે અમે મંડળી તરીકે બની જઈએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, આજે ઘણા બધા લોકોને પ્રભુ સવારમાં તમારી જરૂર છે પ્રભુ. ક્યાંક પ્રભુ ઘરોમાં, કુટુંબોમાં, બાળકોમાં, વિધવા બહેનોમાં, ગરીબોમાં, કે પ્રભુ ક્યાંક સંસ્થાઓમાં, મિનિસ્ટ્રીમાં પ્રભુ પિતા, ક્યાંક તમારા સેવક અને સેવિકાઓ જે સેવાઓ કરી રહ્યા છે, અને પ્રભુ અમે પ્રાર્થના કરી છે એવી જગ્યાઓ પર પ્રભુ તમે તમારી કૃપા દ્રષ્ટિ રાખો પ્રભુ. જ્યાં કોઈ જતું નથી એવા ગામડાઓમાં પ્રભુ પિતા, એવા જોખમો ખેડીને તમારા બાળકો પ્રભુ, વિશ્વાસીઓ, સેવકો સેવિકાઓ જ્યારે પ્રભુ મિનિસ્ટ્રી દ્વારા પ્રભુ કાર્ય કરી રહ્યા છે, ત્યારે પ્રભુ તેઓને પણ તમે મદદ કરજો, સહાય કરજો, અને તેમની પ્રાર્થનાઓ પ્રભુ તમે નોંધમાં લેજો, વિનંતી કરીએ છીએ. હા પ્રભુ, સંસ્થાઓ દ્વારા, પ્રભુ મંદિર દ્વારા અને અંગત રીતે જેઓ સેવાઓ કરે છે, દાન આપે છે, પ્રભુના કામને આગળ વધારે છે, ત્યારે પ્રભુ એવા લોકોને પણ તમે પુષ્કળ આશીર્વાદ આપજો, અને એ લોકો દ્વારા પણ પ્રભુ એવી જગ્યાઓ સુધી પ્રભુ તમે દોરવણી આપજો કે જ્યાં પ્રભુ જરૂર અને જ્યાં ખરેખર પ્રભુ તમારા કાર્યના માટે હજી સહાયના માટે લોકો વાટ જોઈ રહ્યા છે. પ્રભુ આજે સવારમાં જ્યારે અમે તમારી પાસે આવ્યા છે, ત્યારે સર્વ સાંભળનાર માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા અમને વિશ્વાસ વધારો પ્રભુ. દરેકને તંદુરસ્ત રાખો, તેમના નાના મોટા રોગમાંથી તમે એમને સાજાપણું આપો. ભાઈ દિલીપને માટે ખાસ વિનંતી કરીએ છીએ કે તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો, તેમનો વિશ્વાસ વધારો. જ્યાં લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોમતો છે, કારાવાસમાં છે, બધી જગ્યા પર તમારી કૃપા તાવને ઘટતું દરેક જગ્યાએ તમે કરો. જ્યાં અન્યાય થયો છે, છેતરપિંડી થઈ છે પ્રભુ, ત્યાં પણ અમે વિનંતી કરીએ છીએ કે પ્રભુ તે ન્યાય મળે, અને જે કંઈ છેતરપિંડીથી પડાવી લેવામાં આવ્યું છે પ્રભુ પિતા, તેઓને પાછું મળે એવું તમે થવા દો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય અને તેનો કબજો તેમને મળે પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, એ બંને તમારી સેવિકાઓ માટે પ્રાર્થના કરી છે, તેમના મકાનો વેચાય અને તેનો આશીર્વાદ તેઓ જોવે એવું થવા દો. તમારા સેવકના પ્લોટનો પ્રશ્ન પણ પ્રભુ તમે નોંધમાં લેજો. હા પરમેશ્વર પિતા, ઘણા બધા એવા લોકો છે, ગરીબો છે, દવાના પૈસા નથી, હોસ્પિટલમાં જવાના પૈસા નથી, ઘર ચલાવવાના પૈસા નથી, જેમની પાસે જોબ નથી પ્રભુ, એકલા પુરુષો છે, એકલી સ્ત્રીઓ છે પ્રભુ, મકાનના ભાડા હાલવાના માટે પૈસા નથી, લાઇટ બિલના માટે પૈસા નથી, ખોરાક લેવાના માટે પૈસા નથી પ્રભુ. ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે તમારા દૂતો દ્વારા એવી જગ્યાઓ પર તમે પ્રભુ તમારી સહાય અને મદદ મોકલજો પ્રભુ પિતા, એવી અમે વિનંતી કરી પ્રાર્થના કરી છે પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેમની પાસે જોબ નથી એમને જોબ આપો, તેમના એમને બિઝનેસ આશીર્વાદિત કરો, આવકના રસ્તાને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરો, આઈએલટીએસના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષા દેશ અને વિદેશમાં પ્રમોશન માટે કે એજ્યુકેશન માટે આપવામાં આવે છે તેમાં તેમને
સારા ગુણોથી પાસ કરજો. હા પ્રભુ, વિધુરો વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો. જે પરિવારો છૂટા પડી ગયા છે, ખોટા પડી ગયા છે, તેઓને તમે એક કરો પ્રભુ પિતા. હા પિતા, પુત્ર, પૌત્ર અને પ્રભુ દરેક ઘરના સભ્યો સાથે રહે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી પણ મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરો. બુધવાર શુક્રની સંગતોને પ્રભુ પિતા, રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાઓને તમે આશીર્વાદિત કરો અને અમે હજારો આત્મા રોજે રોજ જીતી શકીએ પ્રભુ. તમારા મહિમાને માટે એવું તમે થવા, જે લોકો શેર કરે છે, સાંભળે છે, આત્મા જીતવામાં મદદ કરે છે, તેઓને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ પિતા. જે વાહનની અમને અગત્યતા છે, એ વાહન પ્રભુ તમે પૂરું પાડજો પરમેશ્વર પિતા. અને ખાસ કરીને પરમેશ્વર, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. સતાવનારાના હૃદય બદલો પ્રભુ. જે ગુમાવ્યું છે પ્રભુ, એ બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આજના દિવસમાં તમે અમારી સાથે રહેજો. તમારા દરેક સેવક સેવિકાઓની સાથે રહેજો પ્રભુ. તેમની સેવાઓને આશીર્વાદિત કરજો. અને પ્રભુ, અમે જેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી, અમારા પર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. અને પ્રભુ, અમે તમારામાં આગળ વધી શકીએ અને ઘણા આત્મા જીતી શકીએ અને સર્વ જરૂરિયાત પૂરી પડી શકે એવી તમારી કૃપા દ્રષ્ટિ તમે અમારા પર રાખજો. આગળના સમયમાં અમારી સાથે રહો. પાપોની ક્ષમા કરજો અને સાંજે તમારો ભજન ગણતરી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં બાબા સાંભળો, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.